જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિરુદ્ધ ટિપ્પણીના વિરોધમાં ગાંધીધામના વેપારીઓએ સાંજે 5 થી 6 દરમિયાન 1 કલાક માટે સજ્જડ બંધ પાડી વિરોધની લાગણી વ્યક્ત કરી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને ગુજરાતના અનેક શહેરોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે। જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિભાગ અંગે કરાયેલા અયોગ્ય શબ્દો અને આક્ષેપો સામે ગાંધીધામના વેપારી વર્ગમાં રોષ જોવા મળ્યો હતો। પોલીસ પરિવારને મોરલ સપોર્ટ આપવા 1 કલાકનું સ્વૈચ્છિક બજાર બંધ રાખવામાં આવ્યું હતું। ગાંધીધામ વેપારી મંડળ, ચાવલા ચોક વ્યાપારી એસોસિએશન અને ભારતનગર વ્યાપારી એસોસિએશનના સંયુક્ત નિર્ણય મુજબ આજે સાંજે તારીખ 24/11/2025ના સાંજના 5 થી 6 વાગ્યા સુધી સમગ્ર બજાર બંધ રાખવામાં આવ્યું હતું। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। राजू चंदनानी, प्रेसिडेंट गांधीधाम व्यापारी मंडल। आज 4 दिवस पहला धारासभ्य पोलीस माटे जे अपशब्द बोल्या छे ए बहु निंदा करवा जेवा छे अने अमे सांभळ्यो। अमे 4 दिवसथी अमे ए ज विचारणा करता हता कि આવી રીતે જો દરેક આવી રીતે પોલીસ માટે કે કોઈ પણ ખાતા માટે આવી રીતે બોલશે તો આ આપણા દેશ માટે, આપણા ગામ માટે, બધા માટે ખરાબ છે। એટલે અમે આજે એનો વિરોધ કર્યો છે આખા સમસ્ત વેપારી મંડળે, ગાંધીધામ આદિપુર વેપારી મંડળે। અને પોલીસ જે પ્રજાને આટલો અમારા પડખે રહીએ છે પોલીસ, અને જો એમના માટે આવા અપશબ્દ બોલાય તો એ યોગ્ય નથી। એટલે એ માટે અમે એમના સાથે રહી, પોલીસ સાથે રહી, પોલીસે અમને કીધું નથી બંધ કરવા માટે, પણ અમે એમના સાથે રહીને 5 થી 6 વાગ્યા સુધી પૂરી સમસ્ત બજાર, નાસ્તાની રેકડી હોય કે ચાયનો ટકતો હોય કે જે પણ હોય, ટોટલી આખી ગાંધીધામ બંધ રહી છે। અમારો વેપારી મંડળ સાથે રહેશે દર વખતે પોલીસ સાથે, અને કોઈ પણ એવા અપશબ્દ બોલવા સામે વિરોધ કરશે। જય હિન્દ। आपका वीडियो कोनी जाते हैं।